તમે તો મારો જીવ લેવા આવ્યા છો. જીવ લેવા તો કોણ આવ્યું છે ને એ તો ખબર છે મને. મારે તો તમારા જોડે રહેવું જ નહીં ને, કંટાળી છું તમારાથી. આવું તો તે 500 વાર કીધું. એટલી બધી તકલીફ હોય તો જ્યાં જતી રે, લઈ લે છૂટા છેડા. એટલે તું એ છૂટી ને હું એ છૂટો. મારે લેવા છે છૂટાછેડા. લગન પહેલા તો કેવા હસી હસીને વાતો કરતા હતા, ક્યાં ગયું એ બધું? હા તે મારા નસીબમાં છે ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું, લગન પછી હસવાનું લખેલું જ નતું. મને તો એવું હતું કે ગુલાબ જેવું બૈરું મળ્યું છે મને, પણ આ તો કાંટો નીકળ્યો. મને બાવળિયો જ ભટકાયો છે. તમારા જેવો ઘરવાળો તો ક્યાંય ના હોય આખી દુનિયામાં. ઊભી થજે અહીંથી, ફટાફટ નીકળજે અહીંથી. બિસ્તરા પોટલા ભરીને ચાલ નીકળ. હવે તો હું નહીં જ જવાની. અને હાલના હાલ વકીલને બોલાવો અને મારા છૂટાછેડા જોઈએ, પછી જ હું જઈશ. હમણાંથી આ બાજુવાળા બહુ ઝઘડ કરતા હોય છે નહીં? તમે નહીં ઝઘડતા મારા જોડે? અરે આપણી વાત તો અલગ છે. તું મને વચન આપ કે 7 જન્મ સુધી તું રહે મારી જોડે. એ તો રહેવાની જ ને, કાયમ તમારા જોડે રહેવાની. પણ આ બાજુવાળાના છે ને છૂટાછેડા થાય ને એવું મને લાગે છે. મને એવું તો લાગે છે હવે. મેલ ના